એક તમારો ઇલિસ્ટ્રેશન 20 છે જેમાં એ લોકોએ આપ્યું છે કે 3 પાર્ટનર્સ છે, એ લોકોનો પીએસઆરનો રેશિયો ઓન ધ બેઝિસ ઓફ ધેર કેપિટલ્સ છે. તો કેપિટલ બેલેન્સીસમાં 2 લાખ 1 લાખ 20,000 અને 80,000 છે. તો આમાંથી આપણે 4 0 ઉડાડીએ તો 20, 12 અને 8 આવે અને 4નું ટેબલ બોલ નાખીએ અહીંયા આગળ. સો 4 2s are 8, 4 3s are 12 અને 4 5s are 20. સો એનો મતલબ કે એ લોકોનો ઓલ્ડ રેશિયો 5:3:2 છે. પછી આ કરણ, ફેનિલ અને ફરશીદ છે. તો તમને કીધું છે કે ફરશીદ એટલે લાસ્ટ પાર્ટનર રિટાયર થાય છે અને ક્વેશ્ચનમાં તમને ન્યૂ પીએસઆર આપેલો છે, તો આપણે ગેઇન રેશિયો ગોતવાનો થશે. બાકીનો આપણો સમ જે છે એઝ ઇટ ઇઝ જ છે અને આમાં ખાલી એટલું જ છે કે એ લોકોનું ટોટલ કેપિટલ એ પાછળ આપ્યું છે. જો એડજસ્ટમેન્ટ જોઈએ તો ન્યૂ પીએસઆર છે, ગુડવિલની નવી વેલ્યુ આપી છે જેના બેઝિસ પર આપણે કેલ્ક્યુલેટ કરશું. પછી આ 60,000 પેટર્ન્સ 4 વર્ષના છે એટલે આ લીઝોલ બિલ્ડિંગ જેવું છે. મશીનરીમાં ડેપ્રિસિએશન છે, બેડ ડેપ્ટના 3,000 છે, બેડ ડેપ્ટ ઇઝ ટુ બી રિટર્ન ઓફ છે એટલે આ બેડ ડેપ્ટ રિઝર્વ અલગ અને બેડ ડેપ્ટ અલગ. 20,000 આપણે રોકડા આપી દઈશું આ રિટાયરિંગ પાર્ટનરને અને સ્ટોકની વેલ્યુ 54,000 છે. પછી બસ એટલું જ કીધું છે લાસ્ટમાં કે ન્યૂ ફર્મ્સ ટોટલ કેપિટલ વિલ બી ઇક્વલ ટુ ઓલ્ડ ફર્મ્સ ટોટલ કેપિટલ અને એન્ટાયર કેપિટલ જે છે નવા પીએસઆરમાં રાખવાનું છે. તો જૂની ફર્મનું ટોટલ કેપિટલ 4 લાખ હતું. હવે આ બે પાર્ટનર્સ વચ્ચે ખાલી નવા રેશિયો 2:3 કરવાનું રહેશે એટલે આપણે સૌથી લાસ્ટમાં કરવાનું આવશે. અત્યારના પહેલાં આપણે જેમ સેન્ટેન્સીસ આપ્યા છે એમ સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચનમાં તમને ન્યૂ પીએસઆર આપ્યો છે એટલે આપણે પહેલાં ગેઇન રેશિયો ગોતી લઈએ. એટલે આ કેપિટલનું જો મેં તમને જેમ કીધું હતું એમ 2 લાખ 1,20,000 અને 80,000 હતું, એની જગ્યાએ 5:3:2 આવી ગયું, આપણે રિડ્યુસ ફોર્મ કર્યું હતું. નવો રેશિયો જે છે એ 2:3 છે. તો હવે આપણે ગેઇન રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ. સો ગેઇન રેશિયો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ પીએસ. સો કરંટના કેસમાં ન્યૂ પીએસઆર છે 2/5, ઓલ્ડ છે 5 આઉટ ઓફ 5, 6, 7, 8, 9 અને 10. સો 10 2s are 20 અને 5 5s are 25 અપોનમાં 50 કરીએ. સો અહીંયા -5/50 આવે છે, મતલબ કે આ સેક્રિફાઈસ કરે છે. પછી આ ફેનિલના કેસમાં ન્યૂ પીએસઆર જે છે એ 3/5 છે, ઓલ્ડ પીએસઆર છે 3/10. સો આ 10 3s are 30 -15 અપોનમાં 50 છે તો એનું 15 અપોનમાં 50 આવે છે. સો એનો મતલબ કે ફેનિલ એકને જ ગેઇન થાય છે તો ફેનિલ જે રિટાયરિંગ પાર્ટનર ફરશીદ છે એને પણ આપશે અને આ સેક્રિફાઇસિંગ પાર્ટનરને પણ આપશે. હવે ન્યૂ ગુડવિલની વેલ્યુ આપણને આપેલી છે. ન્યૂ ગુડવિલ છે 80,000 અને રિટાયરિંગ પાર્ટનર જે છે તો આપણે કરીએ કે આ ફરશીદ શેર ઇન ગુડવિલ, તો એના 80,000 મલ્ટીપ્લાઇડ બાય ફરશીદનો શેર છે એ 2/10. સો આપણે એને એક્સ્ટ્રા 16,000 દેવાના થશે આ રિટાયરિંગ પાર્ટનરને. તો રિટાયરિંગ પાર્ટનરને આ ફેનિલ જ આપશે કારણ કે એકને જ ફાયદો થાય છે. સો એક તો આવશે ફેનિલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ફરશીદ્સ કેપિટલ, તો એ ફરશીદને આપશે 16,000. અને બીજું આપણે કહી શકીએ કે અહીંયા કરણ સેક્રિફાઈસ કરે છે. સો હી ઇઝ ઓલ્સો ગિવન એક્સ્ટ્રા અમાઉન્ટ. તો એ કેટલું હશે તો ન્યૂ ગુડવિલ 80,000 છે અને મલ્ટીપ્લાઇડ બાય એનું સેક્રિફાઈસ જે છે એ 5/50 છે તો એને 8,000 આપવાના આવશે. એટલે ગેઇનિંગ પાર્ટનર જે ફેનિલ છે એ ફેનિલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કરન્સ કેપિટલ, કારણ કે કરણ સેક્રિફાઈસ કરે છે એટલે એને પણ કમ્પન્સેટ કરશે કારણ કે ફ્યુચરમાં એને હવે ઓછો પીએસઆર મળશે. હવે આ બેનું આપણે પોસ્ટિંગ કરીએ તો ફેનિલના કેપિટલ અકાઉન્ટમાં બે સાઈડમાં ડેબિટ સાઈડમાં આવશે. ફેનિલ ફરશીદને દેશે 16,000. સો ફેનિલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ફરશીદ્સ કેપિટલ, આ ફેનિલમાંથી જશે એટલે 16,000. ફેનિલના કેસમાં ડેબિટ સાઇડમાં 16,000 અને ફરશીદને મળશે 16,000. તો બાય ફેનિલ્સ કેપિટલ. પછી એવી રીતે જ આ ફેનિલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કરન્સ કેપિટલ છે તો કરણને મળશે 8,000. હવે અહીંયા કરણનામાં 8,000, એકચ્યુઅલી અહીંયા 8,000 અહીંયા પણ લખી શકાય કારણ કે અહીંયા પણ આપણે બાય ફેનિલ્સ કેપિટલ જ લખવાના છીએ, પણ આ તો આપણે પોસ્ટિંગ માટે જોઈએ કે કરણને મળશે અને કરણને પણ આ ફેનિલ જ આપશે.
સો અહીંયા ટુ કરન્સ કેપિટલ અને બ્રેકેટમાં ગુડવિલ રિલેટેડ એન્ટ્રી, એટલે આનું પોસ્ટિંગ બરાબર જોજો, એવું હોય તો રિપીટ કરીને જોઈ લો વિડીયો. હવે આ ગુડવિલનું મેઇન પહેલાં 2 ટ્રાન્ઝેક્શન પતી જાય પછી 60,000 જે છે એ પે કર્યા છે 4 વર્ષના. તો 60,000 4 વર્ષના હોય તો જેમ લીઝોલ બિલ્ડિંગમાં આપણે કરતા હોય તો 1 વર્ષના કેટલા, તો 1 વર્ષના 15,000 થશે, જે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખશું આપણે, જે રાઇટ ઓફ કરવાના હોઈએ. તો પેટર્ન્સ જે છે એ 60,000 અપોનમાં 4 કરીએ, સો 15,000 રાઇટ ઓફ કરીએ. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પેટર્ન્સ જે છે એ ટોટલ 60,000 છે, એમાંથી રિટર્ન ઓફ કરીએ 15,000 આ વર્ષના, તો બચશે હવે 45,000 પેટર્ન્સના, જેમ લીઝોલ બિલ્ડિંગ કરીએ છીએ એના જેવું છે. પછી મશીનરી ઇઝ ટુ બી ડેપ્રિશિએટેડ બાય 10% છે. તો મશીનરીની વેલ્યુ જે છે એ 80,000 છે, એમાંથી આપણે ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% માઇનસ કરીએ, દેટ ઇઝ 8,000. સો આઉટર કોલમમાં 72,000 અને ડેપ્રિસિએશન એક્સપેન્સ છે તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ ડેપ્રિસિએશન ઓન મશીન પણ લખી શકાય ઓર ખાલી મશીન પણ લખી શકાય, દેટ ઇઝ 8,000. હવે બેડ ડેપ રાઇટ ઓફ કરવાના છે 3,000. જો આપણને બેડ ડેપ રિઝર્વનું કંઈ કીધું નથી એટલે બેડ ડેપ રિઝર્વ જે છે એ એઝ ઇટ ઇઝ જ હશે એવું આપણે એઝ્યુમ કરી શકાય, કારણ કે બેડ ડેપ રિઝર્વનું કંઈ પણ આપણને આપ્યું નથી. ઓકે, એ ક્વેશ્ચનમાં તમે કરેક્શન કરજો, અહીંયા બેડ ડેપ રિઝર્વ હોવું જોઈએ કારણ કે તો જ આવે છે. બેડ ડેપ રિઝર્વ રાખવાનું છે 3,000, આપ્યું છે 5,000, એટલા માટે જ એક્સ્ટ્રા 2,000 અહીંયા લખ્યું છે. તો ક્વેશ્ચનમાં કરેક્શન કરજો, આ BDR છે, બેડ ડેપ રિઝર્વ ઇઝ ટુ બી કેપ્ટ ઓન ડેટર્સ એટ 3,000 છે. સો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સથી સ્ટાર્ટ કરીએ, તો બેલેન્સ શીટમાં આપણી પાસે ડેટર્સ જે છે એ 35,000 છે અને માઇનસ બેડ ડેપ રિઝર્વ. એડજસ્ટમેન્ટમાં કીધું છે કે બેડ ડેપ રિઝર્વ જે છે એ 3,000 જ રાખવાના છે. સો આઉટર કોલમમાં ડેટર્સની વેલ્યુ 32,000, બેડ ડેપ રિઝર્વ 3,000 રાખવાના છે, આઈફા છે 5,000, તો એનો મતલબ કે એક્સ્ટ્રા છે. સો આ બેડ ડેપ રિઝર્વ આ રિક્વાયર્ડ જે છે એ 3,000 છે અને ગિવન જે છે એ 5,000 છે, તો એક્સ્ટ્રા છે એ 2,000 અનનેસેસરી અમાઉન્ટ છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખી નાખીએ. પછી 20,000 જે છે એ આપણે એને પે કરી નાખીએ છીએ ફરશીદને, રિટાયરિંગ પાર્ટનરને. તો અહીંયા ટુ કેશ, તો કેશ એના કોલમમાં 20,000 એને પે કરીએ છીએ એટલે કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડમાં બાય ફરશીદ્સ કેપિટલ. પછી બાકીનું જોવું પડશે કે એના આપણે લોન અકાઉન્ટમાં કે ટ્રાન્સફર કરતા હશું. અને માર્કેટ વેલ્યુ ઓફ સ્ટોક જે છે એ 54,000 છે, તો સ્ટોક 53,000 હતા, એમાંથી 54,000 થઈ ગયા તો 1,000 વધી ગયા. સો એસેટ્સમાં ઇન્ક્રીઝ થાય તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય સ્ટોક, અહીંયા આગળ ક્રેડિટ સાઇડમાં 1,000. હવે આપણને કહે છે કે કેપિટલ ઓફ ન્યૂ ફર્મ જે છે એ પહેલાં જેટલું જ રાખવાનું છે અને હવે એ ન્યૂ PSRમાં રાખવાનું છે. તો આપણે કેપિટલ ઓફ ઓલ્ડ ફર્મ જે બેલેન્સ શીટમાં આપણે લાયબિલિટી સાઇડમાં જોઈએ તો ટોટલ કેપિટલ 4 લાખ છે અને એને હવે નવા PSRમાં રાખવાનું છે. તો એના માટે ખાલી એક વર્કિંગ નોટ લખી લઈએ કે ટોટલ કેપિટલ જે છે એ 4 લાખ છે. હવે ઇન રિમેનિંગ પાર્ટનર્સ ઇન ન્યૂ PSR રાખવાનું હોય તો ન્યૂ PSR 2:3 છે. તો હવે આ કરંટનું બેલેન્સ હોવું જોઈએ આ 4 લાખ મલ્ટીપ્લાઇડ બાય 2/5, આ 2 + 3 એટલે 5, અને ફેનિલનું હોવું જોઈએ 4 લાખ મલ્ટીપ્લાઇડ બાય 3/5. તો એ લોકોના બેલેન્સીસ આવે છે 1,60,000 અને 2,40,000. સો આપણને આ ક્લોઝિંગ કેશ બેલેન્સ આપ્યું છે એટલે આ સમ જે છે બેઝિકલી એનું જે ઇલિસ્ટ્રેશન 17, 18, 19 કર્યા છે એની સાથે અત્યારના કાંઈ કનેક્શન છે નહીં, કારણ કે એમાં તો આપણને રિટાયરિંગ પાર્ટનરને પે કરવા અને PSRમાં રાખવા એવું કીધું હતું, જ્યારે અહીંયા ટોટલ કેપિટલ તમને આપેલું જ છે એને તમારે PSRમાં રાખવાનું છે. સો આ ક્લોઝિંગ કેપિટલ બેલેન્સીસ આપ્યા છે જે આપણે આ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં થોડી જગ્યા છોડીને અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ લખી નાખવા પડશે. કરંટના કેસમાં 1,60,000 જે આપણને અહીંયા આવ્યા એ
કરણના 1,60,000, ફેનિલના 2,40,000. તો થોડું સ્પેસ છોડીને આપણે અહીંયા લખી નાખીએ છીએ, કારણ કે બાકીનો અમાઉન્ટ આપણે બાય કેશ ટુ કેશ, કારણ કે આપણે આની સાથે બીજા એડજસ્ટમેન્ટ પણ કન્સિડર કરવાના થશે એટલા માટે. તો આપણે જે એડજસ્ટમેન્ટ્સ આપ્યા છે, જે ઇન્ફોર્મેશન આપી છે, એની 2 ફોલ્ડ ઇફેક્ટ્સ બધાની પતી ગઈ. આ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પણ, એટલે આપણે અત્યારના કદાચ બેલેન્સ શીટમાં લખી નાખવું હોય તો પણ લખી શકાશે, કારણ કે કેપિટલ બેલેન્સીસ આપણે લાસ્ટમાં કેટલા રાખવાના છે એ આપ્યા જ છે. તો કરણ અને ફેનિલ, કરણના આવશે 1,60,000 અને 2,40,000. હવે આ બાકીનું બધું લખવાનું સ્ટાર્ટ કરીએ જે બેલેન્સ શીટમાં છે. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ છે, જેમાં કાંઈ ચેન્જીસ નથી. તો ક્રેડિટર્સ લાયબિલિટી સાઇડમાં 16,000. પછી વર્કર્સ કમ્પેન્સેશન રિઝર્વ છે, એટલે એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ છે, જેનું આપણને કંઈ કીધું નથી. તો અહીંયા બાય WACF પણ લખી શકાય, જે આપણે ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. સો ઓલ્ડ PSR છે 5:3:2 અને 12,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરીએ એમાં. સો 12,000 ઇન્ટુ 5/10 એટલે અહીંયા 6,000 આવશે. 12,000 ઇન્ટુ 3/10 એટલે 3,600 અને 12 2 2,400 એટલે વર્કર્સ એક્સિડન્ટ કમ્પેન્સેશન ફંડ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ડિસ્ટ્રીબ્યુટ ન થાય. સો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ જે છે એ બેલેન્સ શીટમાં એઝ ઇટ ઇઝ લાયબિલિટી સાઇડમાં 30,000. પછી પ્રોવિડન્ટ ફંડ છે એ પણ ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય. સો પ્રોવિડન્ટ ફંડ પણ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એઝ ઇટ ઇઝ 45,000. અને કેપિટલ અકાઉન્ટના બેલેન્સીસ આપ્યા છે જે ઓપનિંગ બેલેન્સીસ છે. સો બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ અહીંયા 2 લાખ, 1,20,000 અને 80,000. તો લાયબિલિટી સાઇડમાં બધું પૂરું થઈ ગયું. એસેટ સાઇડમાં જૂની ગુડવિલ છે. સો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, આ ઓલ્ડ ગુડવિલ ઓલ્ડ PSRમાં. સો ગુડવિલ 40,000 છે. સો 40,000 ઇન્ટુ 5/10 કરશું તો આવશે તમને 20,000. પછી 4 3s 12,000 અને 4 2s 8,000 એટલે ઓલ્ડ PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખજો 5:3:2. ગુડવિલ પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં કંઈ ચેન્જીસ નથી. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે 2 લાખ. પછી પેટન્ટ્સ લખાઈ ગયા, મશીનરી લખાઈ ગયું, ડેટર્સ લખાઈ ગયા, સ્ટોકમાં પણ લખાઈ ગયું. અને બેંક બેલેન્સ છે એ ડેબિટ સાઇડમાં ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. બેંક બેલેન્સ આવે છે 40,000. હવે આ સિચ્યુએશનમાં સૌથી પહેલાં આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. સો અહીંયા ક્રેડિટ સાઇડનો ટોટલ છે એ 3,000 દેખાય છે અને અહીંયા આગળનો ટોટલ 23,000 દેખાય છે. સો 23,000 ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે એટલે રિવેલ્યુએશન લોસ આવે છે વિચ ઇઝ 20,000. તો એ જશે અહીંયા પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ઓલ્ડ PSRમાં 5:3:2માં. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ, આ રિવેલ્યુએશન લોસ 20,000 ઇન્ટુ 5/10 કરશો તો તમને આવશે 10,000. પછી 20,000 ઇન્ટુ 3 એટલે 6,000 અને 4,000. હવે આ બધું પતી જાય પછી હવે આપણે આ બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં ફરશીદનું આપણે અકાઉન્ટ બંધ કરીએ, કારણ કે આપણે એને જેટલું દેવાનું થશે એ આપણે ફરશીદના લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. આમ પણ આપણે જોઈએ તો આપણને ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે દેખાય છે. તો આ ફરશીદ લોન અકાઉન્ટ માટે ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ માઇનસ કરીએ. તો તમે આ 98,400માંથી આ 8,000, 20,000 અને 4,000 માઇનસ કરશો તો તમને આવશે 66,400 જેના લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. ફરશીદની લોન જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા ફરશીદ્સ લોન અકાઉન્ટ રિટાયરિંગ પાર્ટનર જે છે એને 6640, આપણી પાસે કેશ નથી તો આપણે એને લોનમાં ટ્રાન્સફર કરીએ. હવે તમે જુઓ, હવે આ સમમાં મેઇન એસન્સ છે કે આપણે ક્લોઝિંગ બેલેન્સ તો ઓલરેડી અહીંયા ગોતેલા જ છે. તો હવે જે ગેપ આવશે, તમને કદાચ યાદ હોય તો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કર્યું હતું નેસેસરી અમાઉન્ટ ઓલું બાય કેશ ટુ કેશવાળી એન્ટ્રી. તો હવે પહેલાં આ કરંટનું ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ ઇન્ક્લુડિંગ 1,60,000. તો આ પહેલો પાર્ટનર કરંટના કેસમાં જોશો તો ક્રેડિટ સાઇડનો ટોટલ 2,14,000 છે અને ડેબિટ સાઇડનો ટોટલ 1,90,000 છે. તો એનો મતલબ કે એ લઈ આવ્યો છે એના કરતાં રાખવાના છે ઓછા, તો એ બાકીના અમાઉન્ટ જે છે એક્સ્ટ્રા એ કેશ લઈ જઈ શકશે. એટલે આ 2,14,000 એમાંથી આ 1,19,000 માઇનસ કરીએ
તો 24,000 જે છે એ કેશ એ પોતે ઘરે લઈ જઈ શકશે. જો આ જે છે એ 2,14,000 માઇનસ 1,90,000 કરીએ તો આવે છે. એટલે 24,000 જે છે, કારણ કે આપણે એને જોઈએ તો એને જેટલો લઈ આવ્યો છે એના કરતાં એને રાખવાના છે ઓછા, બે સાઈડનું ટોટલ કરીએ તો. સો આ સાઈડમાં ગેપ આવે તો એનો મતલબ કે પાર્ટનર જે છે એના એક્સ્ટ્રા પૈસા નાખેલા છે દુકાનમાં, તો એ લઈ જઈ શકશે. સો કેશ એકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઈડમાં અહીંયા બાય કરન્સ કેપિટલ. હવે આ સમ એવો છે કે લાસ્ટમાં કેશ એકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જશે ઓર બેલેન્સ કરીને નાખવાનું થશે. સો અહીંયા 24,000. સિમિલરલી આપણે આ ફેનિલનું પણ કરીએ. ફેનિલનું ટોટલ કરશો તો અહીંયા 1,23,600 અને અહીંયા 2,82,000 છે. સો એનો મતલબ કે અહીંયા ઓછા છે, તો જેટલા ઓછા છે એને એટલા અમાઉન્ટ લઈ આવવા પડશે. જેમ કે અહીંયા આગળ આ 2,82,000 માઇનસ આ 1,23,600. પહેલાં એકવાર શાંતિથી વિડીયો રિપીટેટિવ ટાઈમ્સ જોઈને તમે તમારી રીતે ટોટલ પણ કરી જોજો, કારણ કે આ થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે થોડું ડિફિકલ્ટી થશે, બટ રિપીટેટિવ ટાઈમ્સ જોવાથી અને એક્સ્ટ્રા સમ તો અહીંયા ડિફરન્સ આવશે. એક્સ્ટ્રા સમ પણ કરી લેશું. 1,58,400 એટલા એને લઈ આવવાના થશે. સો કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડમાં ટુ ફેનિલ્સ કેપિટલ 1,58,400. એટલે અહીંયા આગળ હવે કેશ એકાઉન્ટ છેલ્લે બંધ થશે, કારણ કે આ કેપિટલ બેલેન્સીસ તો ઓલરેડી આપણે અહીંયા નાખી દીધા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડમાં. એક આ ડિફરન્સ અમાઉન્ટમાં કેટલું કેશ લઈ આવશે, કેટલું લઈ જશે, જેમ આપણે ઇલિસ્ટ્રેશન 16-17માં જોયું હતું એના જેવું થોડું છે. હવે કેશ એકાઉન્ટ બંધ કરીએ. સો કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડમાં 1,98,400 એમાંથી આ માઇનસ કરશું. સો 1,54,400 આવે છે ગ્રેટર ટોટલ બે સાઈડ. અને આ જે બેલેન્સ છે, બેલેન્સ કેરીડ ફોરવર્ડ, એ બેલેન્સ શીટમાં એસેટ સાઈડમાં આ કેશ બેંક અકાઉન્ટનું 1,54,400. તો હવે આપણે ટેલી કરશું, ટ્રાય કરશું તો બેલેન્સ શીટ ટેલી થઈ જશે. પછી તમે ચેક કરશો તો બેલેન્સ શીટ ટેલી થઈ જશે. એટલે આ સમમાં બરાબર જોજો. નવું એટલું છે કે તમને ક્લોઝિંગ કેપિટલ બેલેન્સીસ આપ્યા છે જે આપણે પહેલાં જ લખી નાખ્યા, અહીંયા પણ લખ્યા અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડમાં પણ લખ્યા. પછી બધું કર્યા પછી આપણે કેપિટલ એકાઉન્ટ યુઝ્યુઅલી આપણે બધું કર્યા પછી બેલેન્સ ગોતતા હોય, પણ બેલેન્સ તો ઓલરેડી કરેલું છે. તો ડિફરન્સ અમાઉન્ટ જે આવે છે એ બાય કેશ અને ટુ કેશ છે, જે આપણે કેશ એકાઉન્ટમાં લખશું. સૌથી છેલ્લે કેશ એકાઉન્ટનું બેલેન્સ ગોતી અને બેલેન્સ શીટમાં લખશું. રિટાયરિંગ પાર્ટનરને ખાલી 24,000 દીધા છે, બાકીના લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર છે. એટલે આ સમ પણ શાંતિથી બે વાર જોઈને પછી એકવાર ટ્રાય કરજો. આના જેવો એક નાનકડો સમ્સ પણ હું નાખીશ જે તમે લોકો કાં તો મીટમાં કરી શકાય. એટલે આ સમમાં તમારે નવું ખાલી એટલું જ છે કે એ લોકોનું જે જૂનું કેપિટલ હતું, ટોટલ કેપિટલ ક્વેશ્ચનમાં જે 4 લાખ છે એનું એ જ રાખવાનું છે. બટ હવે બાકીના બે પાર્ટનર્સમાં નવા PSRમાં તો આપણને ક્લોઝિંગ